છો TV9 હું છું હાર્દિક મોદી। રાતના 10 વાગી રહ્યા છે। વાત કરીશું કોની સત્તામાં એક્ઝિટ પોલની। આજે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે અને એક્ઝિટની સાથે એક્ઝેક્ટ આંકડા આપણે બતાવીશું 10 વાગ્યાના ટકોરે। શરૂઆત કરીશું વિવિધ તમામ સીટના આ આંકડાથી। તો ભારતના સૌથી વિશ્વસનીય TV9 એક્ઝિટ પોલ મુજબ ફરી એનડીએ સરકાર બનવા જઈ રહી છે। ભાજપ એકલા હાથે 307 બેઠક જીતી શકે છે તો એનડીએ 342 બેઠક જીતીને ફરી બનાવી શકે છે સરકાર। એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને મળશે નિરાશા। ઇન્ડિયા ગઠબંધન 166 બેઠક પર સમેટાઈ જશે। એનડીએનું 400 પારનું અભિયાન નહીં થઈ શકે સફળ। ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડમાં ભાજપ કરી શકે છે ક્લીન સ્વીપ। સતત ત્રીજી વખત ભાજપ ગુજરાતની તમામ 26 બેઠક પર કબજો મેળવી શકે છે તો મહારાષ્ટ્રમાં ભાજપને શિવસેના અને એનસીપીમાં પડેલા ભાગલા નહીં ફળે। મહારાષ્ટ્રમાં ભાજપને 18 બેઠકો જ મળી શકે છે। ઉત્તર પ્રદેશમાં ભાજપને મળી શકે છે 62 બેઠક તો ઉત્તર પ્રદેશમાં સપાને 11 અને કોંગ્રેસને મળી શકે છે માત્ર 3 બેઠકો। તો હાલ TV9ના એક્ઝિટ પોલના આ આંકડા આપ જોઈ રહ્યા છો જે સૌથી વિશ્વસનીય TV9નો એક્ઝિટ પોલ છે અને આ એક્ઝિટ પોલ મુજબ ફરી વખત ભારતમાં એનડીએની સરકાર બનવા જઈ શકે છે જ્યારે ભાજપ એકલા હાથે 307 બેઠક જીતી શકે છે જે ગત વખત કરતાં 5 બેઠક તેની વધારે છે। જ્યારે એનડીએ 342 બેઠક જીતીને ફરી સરકાર બનાવી શકે છે પરંતુ જે પ્રમાણે ભાજપનો લક્ષ્યાંક હતો 370 પારનો અને એનડીએનો લક્ષ્યાંક 400 પારનો હતો તે કદાચ શક્ય નહીં થઈ શકે। હાલ આ એક્ઝિટ પોલના આંકડા છે। આપ જે આંકડા જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર તે પ્રમાણે એનડીએ 342 જ્યારે ઇન્ડિયા ગઠબંધન 146 બેઠક મેળવી શકે છે જ્યારે અન્ય પાર્ટીઓની વાત કરીએ તો તેઓ 35 બેઠક પર સમેટાઈ શકે છે। આ હાલ એક્ઝિટ પોલના આંકડા છે પરંતુ 4 જૂને જે પરિણામ આવશે તે પરિણામ આ આંકડાની નજીક આવી શકે છે। આ સચોટ વિશ્વસનીય એક્ઝેક્ટ પોલ છે જે TV9નો છે અને કોને કેટલી બેઠક છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જ્યાં એનડીએ 342 બેઠક પર સમેટાશે અને ફરી એક વખત ત્રીજી વખત ભારતમાં સરકાર બનાવશે। તો જવાહરલાલ નહેરુ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે બીજા પ્રધાનમંત્રી હશે જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે। જો આ પ્રમાણેનું પરિણામ રહ્યું તો ચોક્કસથી વડાપ્રધાન મોદી ફરી વખત વડાપ્રધાન બનશે અને 4 જૂને પરિણામ પર સૌ કોઈની નજર રહેશે। વિવિધ રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં ક્લીન સ્વીપ જોવા મળી રહી છે અને તે પ્રમાણે જ અલગ અલગ રાજ્યોમાં પણ જે પ્રમાણેના આંકડા સામે આવ્યા છે। દિલ્હીમાં પણ ક્લીન સ્વીપ સાથે 7 બેઠક દિલ્હીમાં ભાજપ જીતી શકે છે। મધ્યપ્રદેશની વાત કરીએ ત્યાં પણ 29 બેઠક તમામ ભાજપના ફાળે આવી શકે છે। છત્તીસગઢ પણ 11માંથી 11 બેઠક જીતી શકે છે ભાજપ। આ પ્રમાણેનું પરિણામ જોવા મળી રહ્યું છે। જ્યારે ઝારખંડની વાત કરીએ ઝારખંડમાં ભાજપને 12 બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે 1 બેઠક આવી શકે છે। મહત્વની વાત છે મહારાષ્ટ્રની વાત કરીએ જ્યાં એનડીએના ફાળે 22 બેઠક છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે લગભગ 25 બેઠક આવી શકે છે। હિમાચલ પ્રદેશમાં પણ એનડીએ 4 બેઠક પર સમેટાશે। તો જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે 342 બેઠક એનડીએના ફાળે આ વખતે જઈ શકે છે પરંતુ જે ભાજપનો આ વખતનો લક્ષ્યાંક હતો 370 પારનો તે ક્યાંક ને ક્યાંક હાલ આ એક્ઝિટ પોલમાં તે પરિપૂર્ણ થાય તે જોવા નથી મળી રહ્યો। જ્યારે 400 પારનો પણ ટાર્ગેટ પરિપૂર્ણ થાય તે જોવા નથી મળી રહ્યો। એનડીએ 342 બેઠક પર સમેટાશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન 166 બેઠક પર સમેટાય તેમ આ એક્ઝિટ પોલ જણાવી રહ્યો છે। વિવિધ રાજ્યોની વાત કરીશું। મહારાષ્ટ્રની વાત કરીએ જ્યાં એનડીએને ફટકો પડી રહ્યો છે 22 બેઠક પર આ વખતે એનડીએ સમેટાય તેમ જોવા મળી રહ્યું છે। જે તે ત્યાંના જે સ્થાનિક પક્ષો છે શિંદે જૂથની વાત કરીએ કે પછી ઉદ્ધવ ઠાકરે જૂથની વાત હોય તે તમામ પક્ષોમાં ભાગલા પડ્યા પરંતુ તેનું પરિણામ ભાજપને કદાચ નથી ફળ્યું તેમ હાલ જોવા મળી રહ્યું છે। તો કર્ણાટકની વાત કરીશું। કર્ણાટકમાં એનડીએના ફાળે 20 બેઠકો આવી છે। દિલ્હીમાં 7માંથી 7 બેઠક ભાજપના ફાળે છે। તમિલનાડુમાં પણ ભાજપને ક્યાંક ને ક્યાંક ફટકો પડ્યો છે। અસમની વાત કરીશું જ્યાં એનડીએમાં
એનડીએના ફાળે 12 બેઠક છે. છત્તીસગઢમાં પણ 11 બેઠક ભાજપના ફાળે આવી છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ઝારખંડમાં પણ ભાજપને 12 બેઠક, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે 1 બેઠક આવી છે. તો અન્ય રાજ્યોની વાત કરીએ, બિહારની વાત, જ્યાં એનડીએના ફાળે 29 બેઠક છે, ઇન્ડિયા ગઠબંધનમાં 8 બેઠક આવે તેવું અનુમાન છે. હરિયાણાની વાત કરીએ, જ્યાં એનડીએમાં 8 બેઠક, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે 2 બેઠક આવવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં પણ એનડીએને તમામ 4 બેઠક મળી શકે છે. ઓડિશાની વાત કરીશું, જ્યાં એનડીએને 13 બેઠક મળી શકે છે, ઇન્ડિયા ગઠબંધનને 1 બેઠક મળી શકે છે. આંધ્રપ્રદેશમાં પણ ભાજપને 3 બેઠક મળી શકે છે. જ્યારે ગુજરાતની વાત છે, ગુજરાતમાં ક્લીન સ્વીપ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં પણ ભાજપને 19 બેઠક મળી શકે છે, જ્યારે 1 બેઠક જે બાડમેરની છે અગત્યની, તે અપક્ષના ફાળે જઈ શકે છે. તો ગ્રાફિક્સના માધ્યમથી આ જે સમગ્ર એક્ઝિટ પોલ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. કોને કેટલી બેઠક મળી શકે છે, તો આપણે ભાજપની વાત કરીશું, જ્યાં એનડીએને 342 બેઠક મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે કોંગ્રેસની વાત કરીએ તેમને પણ 166 બેઠક મળી શકે છે, અને અધર્સને 35 બેઠક મળી શકે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો ત્રીજી વખત વડાપ્રધાન મોદી શપથ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ એક્ઝિટ પોલ TV9નો સચોટ એક્ઝિટ પોલ છે, અને ત્રીજી વખત વડાપ્રધાન સરકાર બનાવશે. ભાજપની સરકાર દેશમાં ફરી બને તેવા પૂરેપૂરા ઇંધાણ છે. હવે વાત કરીશું રાજ્ય વાઇઝ આ એક્ઝિટ પોલની, કયા રાજ્યમાં કોને કેટલી બેઠક મળશે. ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિવિધ રાજ્યોની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો ત્યાં તો 26 બેઠક પર ક્લીન સ્વીપ જોવા મળી રહી છે. 26 બેઠક એટલે કે ફરી વખત, આ ત્રીજી વખત 2014 અને 19માં પણ 26 બેઠક મળી હતી, પરંતુ આ વખતે અનેક વિવાદ સર્જાયાના વિવાદ બાદ પણ ભાજપને 26 બેઠક અહીં મળી શકે છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસે ઉતાર્યા, પરંતુ તેમાં પણ કોઈ ફરક ન પડ્યો. મોદી મેજિક સીધો જોવા મળી રહ્યો છે આ બેઠક પર. ગુજરાતની વાત હતી, અન્ય રાજ્યની પણ વાત કરીશું. એક બાદ એક રાજ્યની વાત કરીએ, મધ્યપ્રદેશમાં પણ 29માં તમામ બેઠકો ભાજપના ફાળે આ વખતે આવી શકે છે. એક ખૂબ જ મહત્વની બેઠક છિંદવાડા, જે કોંગ્રેસની બેઠક માનવામાં આવે છે, નકુલનાથ ત્યાંથી સાંસદ, પરંતુ આ વખતે તે પણ ભાજપના ફાળે જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એક્ઝિટ પોલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. શિવરાજસિંહ ચૌહાણને પણ આ વખતે વિદિશાથી ઉતારવામાં આવ્યા, અને તે પણ આ વખતે ભાજપ ફરી જીતી શકે છે તેવા સ્પષ્ટપણે એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે. વાત કરીશું મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં સૌથી મોટો ખેલ જોવા મળ્યો છે, પરંતુ ભાજપને, એનડીએને અહીં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. એકનાથ શિંદેને ત્યાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યાં બીજી તરફ એનસીપીની વાત કરીએ કે પછી ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાની વાત કરીએ, આ તમામની ઇફેક્ટ અહીંયા જોવા મળી રહી છે. અને ત્યાં ઇન્ડિયા ગઠબંધનના ફાળે 25 બેઠક જોવા મળી રહી છે. બારામતીનો જે વિસ્તાર છે, જે એનસીપીમાં શરદ પવારનો વિસ્તાર માનવામાં આવે છે, તે વિસ્તારમાં ત્યાં ક્યાંક ને ક્યાંક તેમનું મેજિક ચાલ્યું છે, અને એનડીએને અહીં નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 22 બેઠક એનડીએના ફાળે જઈ શકે છે, ઇન્ડિયા ગઠબંધનના ફાળે 25 બેઠક જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે લોકસભાની ચૂંટણી છે, તો સૌથી મહત્વનો જે રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ છે. 80 બેઠક, અને 80 બેઠકમાંથી ભાજપના ફાળે 66 બેઠક જઈ શકે છે. આ ખૂબ જ મહત્વનું. ઉત્તર પ્રદેશ અને બિહાર, જે સૌથી મોટા હિન્દી બેલ્ટમાં માનવામાં આવતા જે રાજ્યો છે, આ રાજ્યોમાં જો ભાજપ વધુ સારું પ્રદર્શન કરતું તો 400 પારનો જે લક્ષ્યાંક હતો તે લક્ષ્યાંક પૂરો કરવામાં ભાજપને વધુ સરળતા રહેતી. ઇન્ડિયા ગઠબંધનના ફાળે અહીં 14 બેઠક છે, જ્યારે એનડીએમાં 66 બેઠક હાલ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ બાદ અન્ય રાજ્યોની પણ વાત કરીશું. રાજસ્થાનની બેઠક, આ રાજસ્થાનની પણ ખૂબ જ મહત્વનું છે. હિન્દી હાર્ટલેન્ડ માનવામાં આવે છે રાજસ્થાન, અને ત્યાં પણ ભાજપને 19 બેઠક મળી શકે છે. પરંતુ મહત્વની વાત અહીં એક અપક્ષની પણ છે. બારામતીની, માફ કરશો, બાડમેરની જે બેઠક છે, બાડમેર જેસલમેરમાં, ત્યાંના એક અપક્ષ ઉમેદવાર, તેમને પણ તેમની જીત થઈ શકે છે, જે એક્ઝિટ પોલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ સિવાય ભાજપને અહીં 19 બેઠક, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ફાળે અહીં 5 બેઠક આવતી જોવા મળી રહી છે. આ રાજસ્થાનની વાત છે. હિન્દી હાર્ટલેન્ડમાં જેટલી વધારે બેઠક ભાજપ અને એનડીએ મેળવશે, તેટલો 400 પારનો તેમનો ટાર્ગેટ નજીક જઈ શકે છે. પરંતુ જે પ્રમાણેના આંકડા હાલ જોવા મળી રહ્યા છે, આ બેઠકોમાં 400 પારનો આંકડો પાર કરવો અઘરો છે. વાત દિલ્હીની કરીશું. દિલ્હીમાં તમામ 7 બેઠક ફરી
બીજેપી તે મેળવી શકે છે આ આંકડામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં 7માંથી 5 સભ્યોને બદલવામાં આવ્યા અને તેમાં પણ સુષ્મા સ્વરાજની જે પુત્રી છે તેમને બાંસુરી સ્વરાજ તેમને આ વખત ઉતારવામાં આવ્યા અને એક્ઝિટ પોલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે દિલ્હીમાં ભલે સરકાર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હોય, પરંતુ વાત જ્યારે દેશની અને લોકસભાની આવે છે ત્યારે લોકો માત્ર નરેન્દ્ર મોદીનો ચહેરો જ પસંદ કરે છે અને તેમનો ચહેરો જોઈને જ મત આપે છે। તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં 7 તમામ બેઠકો મળી શકે છે ભાજપને।